રાજકોટ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી આરોગ્ય સાથે ચેડા કરનાર એકમો સામે લાલ આંખ 1100 પેઢીઓમાં આરોગ્ય વિભાગનું સઘન ટ્રેકિંગ 310 પેઢીને ફટકારાઈ નોટિસ 28 એકમો સીલ કરાયા મનપાએ 5.5 ટન ખાદ્ય પદાર્થનો નાશ કર્યો અલગ અલગ પેઢીઓને ₹7 લાખનો દંડ પણ ફટકાર્યો। જે છે 1100 જેટલી પેઢીની સ્થળ મુલાકાત કરવામાં આવી। આ તમામ સ્થળ મુલાકાતમાં ખાસ કરીને પનીર અને ચીઝ ઉપરાંત બટરની પ્રોડક્શન કરતા યુનિટ સાથે સાથે જે મોટી અને નાની રેસ્ટોરન્ટ હોટલ્સ ઉપરાંત ખાસ કરીને ફરસાણ મીઠાઈની દુકાનો ઉપરાંત જે છે કોઈ નાના મોટા જે કરિયાણા સ્ટોર હોય એની પણ મુલાકાતો જે છે કરવામાં આવી છે। આમ કુલ જોવા જઈએ તો 1100 જેટલા યુનિટની તપાસ જે છે ફૂડ બિઝનેસ ઓપરેશનની તપાસ કરવામાં આવી છે। આ પૈકી જે છે 310 જેટલા એકમોને ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે ઉપરાંત લાયસન્સ મેળવવા માટે અને ખાસ કરીને માલનો જે સંગ્રહ જે છે એ હાઇજેનિક કન્ડિશનમાં અને કોલ્ડ સ્ટોરેજમાં ન કરવા માટેની સૂચનાઓ આપતી તાકીદ આપતી નોટિસો પણ જે છે 310 ફટકારવામાં આવી છે। તો કુલ 7,10,000 ઉપરાંતનો વહીવટી ચાર્જ જે છે એ દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યો છે અને હજી આ ડ્રાઈવ જે છે આગામી દિવસોમાં સઘન રીતે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કરવામાં આવશે।